કોથળીનું ઓપરેશન કરવા લાયા હતા. કોથળીનું ઓપરેશન કર્યું. જે બધી નસ કપણી હોય તો બને અને પેટમાં લોહી ભરાવા માંડ્યું. તે તાત્કાલિક એક કે અમને એવું કીધું કે આઈસી રૂમમાં લઈ જવા પડશે. આઈસી રૂમમાં લઈ ગયા દોડમ દોડ. આઈસી રૂમમાં લઈ ગયા પછી પાછું કે ફરી વખત એને ઓપરેશન કરાવ્યું. તો તાત્કાલિક મારા ઘરના 19 તારીખે 10:30 ઓફ થઈ ગયા. પછી ભાવનગર હોસ્પિટલમાં એ કેમ કરવા અહીંયા મોકલ્યા, પણ અમને હજી કઈ ન્યાય નથી મળ્યો, કઈ વસ્તુ નથી, કઈ રિપોર્ટ આવતો નથી, કોઈ આપણને કોઈ વસ્તુ ઉલ્લેખ નથી કરતા. બાપા દેવી પૂજક સમાજના એક બેનને કોથળીના ઓપરેશન અર્થે અમરેલી જનરલ શાંતાબુ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા. કોથળીના ઓપરેશન કરવાના બદલે કંઈક બીજું ઓપરેશન કરી અને કંઈક મોટી ઈજા થઈ, નસ કપાઈ ગઈ એવું ડોક્ટર સ્થળ ઉપર કીધું હતું. હવે એ બેનને ડેથ થઈ ગયું એટલે અમે ભાવનગર પેનલ પીએમ માટે ડેડ બોડી મોકલવાની માંગણી કરી. ડેડ બોડી મોકલવા માટે પેનલ પીએમ માટે ભાવનગર લઈ ગયા, પણ હાલ સુધી કોઈ એનો રિપોર્ટ આવેલ નથી. અમે દેવી પૂજક સમાજ તથા અન્ય સમાજના લોકો આજે 4 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બેઠા છીએ. હાલ સુધી કોઈ તંત્ર દ્વારા અમને ન્યાય અપાયેલ નથી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી. મૃત્યુનું કારણ શંકાસ્પદ છે. અત્યારે કંઈ કેવું વહેલું કહેવાય, એટલે એની પાકી તપાસ થાય. એના માટે તાત્કાલિક પોસ્ટમોર્ટમ આપણે કરાવીએ. જરૂર પડે તો બીજી સંસ્થામાં જઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ પેનલથી કરાવીએ, વિડીયોગ્રાફીથી. અને જે કંઈ કારણ આવે, કોઈ જવાબદાર એમાં નીકળે તો એની સામે લીગલી પણ એક્શન લેવાય અને ડિપાર્ટમેન્ટલી પણ એક્શન લેવાય. એ પ્રમાણે આપણે તાત્કાલિક એની કાર્યવાહી. સાહેબ, આપ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હોદ્દો ધરાવો સાહેબ, અવારનવાર સિવિલ હોસ્પિટલમાં આક્ષેપો થાય છે, શું કહેશો સાહેબ? સિવિલ હોસ્પિટલનું ટર્નઓવર બહુ મોટું છે. 2000 જેટલી ઓપીડી છે, 400-500 જેટલા ઇન્ડોર હોય, રોજ 50-60 ઓપરેશન થતા હોય. એટલે બધી સિવિલ હોસ્પિટલમાં નાના મોટા આવા બનાવ બનતા હોય છે.